તો ફાઇનલી રામ રામ હાઉઝુ ને તો ફાઇનલી મિત્રો આપણે મોટો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ક્યારની વાત હતી કે ભાઈ મોટો વ્લોગ બનાવીએ. તો મિત્રો હવાના 10 થઈ ગયા છે, નાસ્તો કરી લીધો બટેટા પૌવા ને ચા વગેરે. અને હવે મારો પ્લાન ઘણો બધો છે. આજનું કામ શું શું છે હું તમને સમજાવવાનું છે આ વિડીયોમાં. જે પોસિબલ બનશે તમને હું બતાવીશ. બાકી આગળ હું તમને દેખાડવા માંગુ છું. અત્યારે મારા બેગમાં એક વસ્તુ તમને બતાવવા માંગુ છું, મસ્ત છે, તો ચાલો દેખાડો તમને. તો દોસ્તો તમે જોઈ શકો છો, આ આપણે હું આજ લાવ્યો હતો કેળા અને આ એક કેળી, મતલબ કેરી. તો કેળા તો કોમન વસ્તુ છે, પણ મિત્રો આ સિઝનની મારી આ પહેલી કેરી થવા જઈ રહી છે. તો મિત્રો આ મારી પહેલી કેરી થવાની છે આ સિઝનની. અને હા આપણે આ કેબિનેથી જ લીધી એટલે કંઈ ટેસ્ટ નેચરલી તો સારો નહીં હોય, પણ શું કહેવાય આ સિઝનની પહેલી છે તો મજા તો નોર્મલી આવવાની જ છે જોરદાર. તો હું પહેલાં આને ખાઈ બતાવું ને હા પાછા આમ કોઈ આગળ સાંભળીએ તો શેર કરવી જોઈએ. કોઈને કેવું નથી છાના મને એકલી ખાઈ જાઉં, કારણ કે આમાં પછી કંઈ ગામને તો ન બોલાવવાનું હોય ને તમને નહીં બોલાવે કે ભાઈ હાલો ખાવા. ખાલી કહેવાની જરૂર નથી કે તમે અહીં પગી તાગવા નથી. તો ખોટી વાતો આપણે નથી કરવી. લાંબો વિડીયો થાય એટલે લાંબી નથી કરવી, પણ આગળ સમજાવવા શું કરવાનું છે આપણે. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને લુગડા પહેરી લીધા અને તૈયાર થઈ ગયો. અને હવે આપણે જવાનું છે ગાંધીધામ બાજુ. જોઈએ કે ખરીદી બરદી કરશું. અને રોહિતભાઈ આપણે માટે આવી ગયા છે. રોહિતભાઈ આવી ગયો છે આપણે તેડીને, મતલબ તેડવા. એમટીના મકા મોટરસાઇકલ બેસીને આપણે જઈએ મિત્રો. તો ઘોરો આવી છે હવે તો સંભળાય ઓછું. લાકડી મારા વાળે બગડી જવાના છે, પણ આગળ જોઈએ તમને હું દેખાડું આપણે શું કરવાના છે. તો દોસ્તો ફાઇનલ આપણે ઝુડિયોમાં પૂગી ગયા છે. અને આ ભાઈ આ રોહિતને હે ને એક સંપલ લેવાય કે મારા ઝુડિયોના સંપલ જ ગમે. હા સંપલ જ, એને સંપલ જ કહેવાય કે મારા સંપલ બહુ ગમે કે ઝુડિયો નહીં સ્પેશિયલી. તો આપણે આવી ગયા છે મિત્રો ઝુડિયોમાં. અહીં શૂટિંગ બૂટિંગ અલાઉડ તો હે ને એવું કંઈ નથી ને, વોડેવર જો બી છે. જોઈએ મારા ટી શર્ટ વગેરે લેવાની ઈચ્છા છે, પણ ગમશે તો લેશું. બહુ તો હેલ્પ ગઈ. મોટરસાઇકલમાં મિત્રો બેસીને આવ્યા હતા તો વાળ થોડા ખરાબ થઈ ગયા ને ચશ્મા ભેગા લાવતા તો હું પહેરી જ લાવું ને હાલો નહીં. અને હવે હું લેવાનું છે એ કંઈ હજી ખાસ તો ખબર નથી પડતી. તો એ મને તો ટી શર્ટ વગેરે ગમ્યા હે. અને પેલો બ્લોગ છે મારો મિત્રો, મને કેમ શરમ આવી રહી છે આપણી પબ્લિકને જોઈને. પબ્લિકને આપણે ઓળખતા નથી. આપણે ઘરમાં તારા બૂટ છે બદલાવી ના ઓલા પહેરી લે. ચલ મોબાઈલ 10 રૂપિયાની બેગી મિત્ર પણ મોલવાળાનું કામ કરે આમ સારું છે. તમને કહી દઈએ એમ થેલીના રૂપિયા લઈએ. દુકાનવાળા છે ને એ રૂપિયા નથી લેતા, પણ એ કપડામાં થેલીના વસૂલ કરે, એડજસ્ટ કરી દે એનું સેટિંગ હોય. તો સાથીઓ ફાઇનલી તમને તો ખબર છે કે આપણે કોઈ દીકરી સ્ટુડિયો મતલબ મોલમાંથી કંઈ લેતા નથી. પહેલી વાર મિત્રો આપણે ટી શર્ટની ખરીદી કરી લીધી છે મિત્રો. અને બિલ અને ડિજિટલ આવ્યું. મેં મોબાઈલ નંબર નાખ્યો તો ટેક્સ મેસેજમાં બિલ આવ્યું મિત્રો મને. હા ને હવે આપણે એનો મતલબ એવો છે ભાઈએ પહેલી વાર હજી જોયો મોલમાં ઘણી વાર ખરીદી નહીં કરી. એવું કંઈ નથી, આપણે ખરીદી કરીએ મોલમાં આવતા હોય અવારનવાર. પણ હવે આપણે હાલ ફિલહાલ આવા તડકાની અંદર મોટરસાઇકલમાં બેસીને આગળ વધવાનું છે કે આપણે શું કરવાનું છે એ જોઈએ મિત્રો. કોઈ પ્લાન નથી, પણ હવે જે કરીએ આગળ તમને હું બતાવું. તો દોસ્તો આને ફટાફટ મોકલી દીધા છે, કારણ કે આ જાય છે એક સેકન્ડ શિફ્ટમાં કારખાના તરફ. અને આપણે શું પ્લાન છે રોહિતભાઈ? આપણે જાય છે વાળ કપાવવા જાય. અને ઓલો સ્પ્રે તો મને આપો, મારી પાસે છે કઈ સ્પ્રે? સ્પ્રે લાવો ભાઈ. સોરી લીધો સ્પ્રે પણ તમે લાવો નહીં બસ બતાવી નથી. તો સાથીઓ અમે એક સ્પ્રે લીધો હતો અંતર, અને જોઈએ એની સ્મેલ બહુ જોરદાર છે. પણ રોહિત મને આપશે નહીં, આપે કે મને? તો સાથીઓ આપણે વાળ કપાવતા આવીએ. અહીંયા જોઈએ કેવા કપાવ, મને કંઈ ખાસ તો ખબર નથી. તો કોહલીએ જેવા કોહલીના વાળ છે ને અમારા ઈચ્છા છે. આપણે શુભન કેટલા છે જોયું કે આવે છે શુભન ગિલ? અરે યાર. તો દોસ્તો આપણે રૂમે પૂગી જશે ને જો આ બાઇકને અહીં તડકે ઊભી રાખવી મને થોડું દુઃખ તો થઈ રહ્યું છે, પણ હવે કંઈ થાય નથી. અને રોહિત એમ કે તારા વાળ કપાવવાની જરૂર નથી, કે તો આપણે પ્લાન ચેન્જ કરી નાખો મિત્રો. વાળ કપાવવાની એવું કંઈ જરૂર નથી કે તને સારા લાગે. તો મિત્રો આપણે વાળ કપાવવાનો પ્લાન ડ્રોપ રાખ્યો છે. અને હવે ઘડીક રૂમમાં બેઠા, કારણ કે તડકો બહુ વધારે પડતો છે, તો થોડુંક આપણે હીરો બીરું ખાઈ લઈએ અને પછી વિચારીએ આપણે શું આગળ કરવાનું છે. તો હું તમને બતાવું કે શું કરવાનું છે. અને જે હવારમાં તમને કેરી બતાવી હતી કે મને કેરી એ મેં ખાધી નથી હજી. હવે આપણે ખાઈ હાલો મિત્રો. આ એક જ કેરી હતી ને આમાં 3 ભાગ થવાના છે. તો એક દુઃખ છે, હું શેર કરવાનો ટેસ્ટ કરી કેવો છે. આ સિઝનની પહેલી કેરી છે મારી. ખરેખર દવા નાખી હોય ને એવું લાગેલા. હા વાહિયાત ટેસ્ટ છે. પહેલી સિઝનની કેરી બગડી ગઈ એટલે આ સિઝન આપણી કેરીની મને લાગે પથાર ભરી જાય. તો જે થાય ખાવી તો પડશે. તો સાથીઓ અમે થોડું ઘણું શૂટિંગ હતું એ પૂરું કરી નાખ્યું ફાઇનલી. અને છે રોહિતીઓ જીદ પકડીને બેઠો હોય કે મારે તરબૂચ ખાવું હોય કે. તો તરબૂચ આપણે લેવા જઈએ અટાણે કે મારે ઠંડુ પ્લસ ખાવું હોય કે, તો ફ્રીજમાં મૂકીને ખાવું. તો આવી બધી પોસિબલ બને તો આપણે ટ્રાય કરીએ. આની ઉંમર મિત્રો પૂરી થઈ ગઈ, કે એવું કંઈ નાનો તો નથી ને. હવે જીદ લઈને બેઠો મારે કે તરબૂચ જ ખાવું હોય કે આજ. તો આપણે મળે તો ટ્રાય કરીએ હાલો. તો સાથીઓ આ છોકરાને ફ્રીજમાં મૂકીને તરબૂચ ઠંડુ ખાવાની ઈચ્છા હતી, પણ ઈચ્છા પૂરી થઈ નહીં.
કારણ કે જો અમે ફ્રીજમાં ઠંડુ મૂકવા જાત તમારી નાઈટ સુકાઈ જાત. તો મારી નાઈટ મિત્રો સુકાઈ જાત, કારખાને જવાત નહીં. ને આ તો પ્રોપર કટકા કરે એવું મને લાગે. તો સાથીઓ અમે તરબૂચ ખાઈ લઈને પછી મારે જવાનું છે કારખાને. આ છોકરા બધાની તો રજા છે, પણ હું રજા રાખતો નથી. જાણી સરકારી નોકરી છે મારો. સરકારી નોકરી છે વોટેવર. તો મિત્રો આજ માટે આટલું જ હતું આપણો પહેલો વ્લોગ અને પહેલો એક્સપિરિયન્સ હતો. તમને મજા આવી હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અમને બહુ મજા આવી. અને બીજો ચેલેન્જ વિડીયો પણ રસ્તામાં છે, એડિટિંગ ચાલુ છે, તો એ પણ આવવાનો છે વહેલો. તો મિત્રો તરબૂચ સુધારનાર આ છોકરો કે મારે બે શબ્દ બોલવા, તો બોલી જા ભાઈ. તો હિન્દુ ભાઈઓ શેર બનો, શેર ના બન શકો તો દબા કે શેર કરો. તો મિત્રો આનો ડાયલોગ તો અડધો જ આવડ્યો, રાયડો વધારે પાડતો હતો. તો આજ માટે મિત્રો આટલું જ છે. લાઈક છે, સબસ્ક્રાઇબ કરો. રામ રામ.